સૂરહ હાક્કા. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. અલ-હાક્કા. ઘટનાર ઘટના. મલ-હાક્કા. શું છે તે ઘટનાર ઘટના? વમા અદરાક મલ-હાક્કા. અને તમે શું જાણો કે તે શું છે ઘટનાર ઘટના? كذبت ثمود وعاد بالقارعة. સમૂદ અને આદે તે એકાએક તૂટી પડનારી આપત્તિનો ઇનકાર કર્યો. فأما ثمود فأهلكوا بالطاغية. તો સમૂદને એક ભારે ઘટના દ્વારા નષ્ટ કરવામાં આવ્યા. وأما عاد فأهلكوا بريح صرصر عاتية. અને આદને એક ભારે જોરદાર તોફાની આંધી દ્વારા નષ્ટ કરી દેવામાં આવ્યા. سخرها عليهم 7 ليال و8 أيام حسوما فترى القوم فيها صرعى كأنهم أعجاز نخل خاوية. અલ્લાહ તાલાએ તેને સતત 7 રાતો અને 8 દિવસો તેમની ઉપર છવાયેલી રાખી. તમે ત્યાં હોત તો જોયું હોત કે તેઓ ત્યાં આવી રીતે પટકાયેલા પડ્યા છે જાણે તેઓ ખજૂરીઓના કોહવાયેલા થળ હોય. فهل ترى لهم من باقية. હવે શું તેમાંથી કોઈ તમને બાકી બચેલો દેખાય છે? وجاء فرعون ومن قبله والمؤتفكات بالخاطئة. અને આ જ મોટા ગુનાનું આચરણ ફિરૌન અને તેની અગાઉના લોકોએ અને ઉલટપુલટ થઈ જનારી વસ્તીઓએ કર્યું. فعصوا رسول ربهم فأخذهم أخذة رابية. આ સૌએ પોતાના રબના રસૂલની વાત ન માની તો તેણે તેમને ખૂબ જ સખ્તાઈપૂર્વક પકડ્યા. إنا لما طغى الماء حملناكم في الجارية. જ્યારે પાણીનું તોફાન હદ વટાવી ગયું તો અમે તમને વહાણમાં સવાર કરી દીધા હતા. لنجعلها لكم تذكرة وتعيها أذن واعية. જેથી આ કિસ્સાને તમારા માટે બોધ આપતી યાદગાર બનાવી દઈએ અને યાદ રાખનાર કાન આની યાદ સુરક્ષિત રાખે. فإذا نفخ في الصور نفخة واحدة. પછી જ્યારે એક વખત રણશિંગામાં ફૂંક મારી દેવામાં આવશે. وحملت الأرض والجبال فدكتا دكة واحدة. અને ધરતી અને પર્વતોને ઉપાડીને એક જ પ્રહારે ચૂરે ચૂરા કરી નાખવામાં આવશે. فيومئذ وقعت الواقعة. એ દિવસે તે બનનાર ઘટના બની જશે. وانشقت السماء فهي يومئذ واهية. તે દિવસે આકાશ ફાટશે અને તેનું બંધન ઢીલું પડી જશે. والملك على أرجائها ويحمل عرش ربك فوقهم يومئذ 8. ફરિશ્તા તેની આજુબાજુ હશે અને 8 ફરિશ્તાઓએ તે દિવસે તારા રબનું સિંહાસન પોતાની ઉપર ઉઠાવીને રાખ્યું હશે. يومئذ تعرضون لا تخفى منكم خافية. એ દિવસ હશે જ્યારે તમને રજૂ કરવામાં આવશે તમારી કોઈ છુપી વાત પણ છુપી રહી જશે નહીં. فأما من أوتي كتابه بيمينه فيقول هاؤم اقرءوا كتابيه. એ દિવસે જેની કર્મ નોંધ તેના જમણા હાથમાં આપવામાં આવશે તે કહેશે, લો જુઓ
વાંચો મારી કર્મ નોંધ. إني ظننت أني ملاق حسابيه હું સમજતો હતો કે મને જરૂર પોતાનો હિસાબ મળવાનો છે. فهو في عيشة راضية પછી તે મનગમતા આરામમાં હશે, في جنة عالية ઉચ્ચ દરજ્જાની જન્નતમાં, قطوفها دانية જેના ફળોના ઝુમકા લચી પડતા હશે. كلوا واشربوا هنيئا بما أسلفتم في الأيام الخالية એવા લોકોને કહેવામાં આવશે, મજેથી ખાઓ અને પીઓ પોતાના એ કર્મોના બદલામાં જે તમે વીતી ગયેલા દિવસો દરમિયાન કર્યા છે. وأما من أوتي كتابه بشماله فيقول يا ليتني لم أوت كتابيه અને જેની કર્મ નોંધ તેના ડાબા હાથમાં આપવામાં આવશે તે કહેશે, કદાચ મારી કર્મ નોંધ મને ન અપાઈ હોત ولم أدر ما حسابيه અને મને જાણ ન થઈ હોત કે મારો હિસાબ શું છે. يا ليتها كانت القاضية કદાચ મારું એ જ મોત જે દુનિયામાં આવ્યું હતું નિર્ણાયક હોત. ما أغنى عني ماليه આજે મારો માલ મારા કોઈ કામમાં ન આવ્યો, هلك عني سلطانيه મારી બધી જ સત્તા ખતમ થઈ ગઈ. خذوه فغلوه હુકમ અપાશે, પકડો આને અને તેની ડોકમાં તોક નાખી દો. ثم الجحيم صلوه પછી આને જહન્નમમાં નાખી દો. ثم في سلسلة ذرعها 70 ذراعا فاسلكوه પછી આને 70 હાથ લાંબી સાંકળમાં જકડી દો. إنه كان لا يؤمن بالله العظيم આ ન તો મહાન અને ઉચ્ચતર અલ્લાહ ઉપર ઈમાન લાવતો હતો ولا يحض على طعام المسكين અને ન તો ગરીબોને ખવડાવવા માટે પ્રોત્સાહન આપતો હતો. فليس له اليوم هاهنا حميم આથી આજે ન તો અહીં તેના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવનાર કોઈ મિત્ર છે, ولا طعام إلا من غسلين ન તો જખમોના ધોવાણ સિવાય તેના માટે કોઈ ભોજન. لا يأكله إلا الخاطئون જેને ગુનેગારો સિવાય કોઈ નથી ખાતું. فلا أقسم بما تبصرون તો નહીં, હું સોગંદ ખાઉં છું એ વસ્તુઓના પણ જે તમે જુઓ છો وما لا تبصرون અને તે વસ્તુઓના પણ જે તમે નથી જોતા. إنه لقول رسول كريم આ એક માનવંત રસૂલના બોલ છે. وما هو بقول شاعر قليلا ما تؤمنون કોઈ કવિના બોલ નથી, તમે ભાગ્યે જ ઈમાન લાવો છો. ولا بقول كاهن قليلا ما تذكرون અને ન તો આ કોઈ જ્યોતિષીની વાણી છે, તમે લોકો ભાગ્યે જ વિચારો છો. تنزيل من رب العالمين આ રબ્બુલ આલમીન તરફથી ઉતારવામાં આવ્યું છે. ولو تقول علينا بعض الأقاويل અને જો આ નબીએ પોતે ઘડીને કોઈ વાત અમારા નામે ચડાવી દીધી હોત لأخذنا منه باليمين તો અમે આનો જમણો હાથ પકડી લીધો હોત ثم لقطعنا منه الوتين અને આની ગરદનની નસ કાપી નાખી હોત. فما منكم من أحد عنه حاجزين
પછી તમારામાંથી કોઈ અમને આ કામથી રોકનાર ન હોત. وإنه لتذكرة للمتقين હકીકતમાં આ અલ્લાહનો ડર રાખનારાઓ માટે એક શિખામણ છે. وإنا لنعلم أن منكم مكذبين અને અમે જાણીએ છીએ કે તમારામાંથી કેટલાક લોકો ખોટું ઠેરવનારા છે. وإنه لحسرة على الكافرين આવા કાફીરો માટે આ નક્કી જ પસ્તાવાનું કારણ છે. وإنه لحق اليقين અને આ શંકારહિત સત્ય છે. فسبح باسم ربك العظيم તો હે નબી, પોતાના મહાન રબના નામની પવિત્રતાનો જાપ કરો.